હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. વિડીયોમાં આગળ ચર્ચા કરીએ પહેલાં ડિસ્ક્લેમર જોઈ લેવું. ફરીથી એકવાર ડિસ્ક્લેમર આપણે રિપીટ પણ કરી લઈએ કે કોઈ પણ શેરની લેવેચ માટે આપણે અહીંયા નથી રિકમેન્ડેશન કે ટિપ્સ આપતા. ફક્ત કોઈ પણ કંપનીનો અથવા બજારનો શેર બજારને લગતી જે વાતો હોય એનો અભ્યાસ કરીએ છીએ અને એની આપણે એક ચર્ચા કરી અને એનો વ્યૂ પોઈન્ટ જે કહેવાય ઊભો કરીએ છીએ. લેવા વેચવાનું જે છે એ નિર્ણય તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરશો અથવા તમારું પોતાનું રિસર્ચથી કરશો. બજારની વાતથી શરૂઆત કરીએ તો છેલ્લા 2 દિવસ સોમવાર અને મંગળવાર બંને મિક્સ રહ્યા. બજાર વધારે ઘટતું પણ નથી અને વધતું પણ નથી. કદાચ ટેરિફ માટેનું કંઈ ફાઇનલાઇઝેશન થાય એની વેઇટ કરી રહ્યું એવું લાગે છે. અમેરિકન બજાર ખૂબ સરસ છે. નાસ્ટેક, ડાઉ જોન્સ બધું પ્રમાણમાં સારું છે, પણ એ પ્રમાણે આપણું બજાર વધતું નથી અને ઘટતું પણ નથી. એટલે આમ જોવા જઈએ તો એવું કહી શકાય કે અત્યારે આપણા બજારમાં એફઆઈઆઈની લેવાલી પણ નથી અને વેચવાલી પણ નથી. એટલે તમારે જે રીતે એને મૂલવવું હોય પોઝિટિવ અથવા નેગેટિવ એ રીતે તમે નક્કી કરી શકો છો. છેલ્લે હમણાં સમરી લઈને બેઠો તો છેલ્લેના વિડીયો આમ જોવા જઈએ તો છેલ્લા 2-4-6 મહિનામાં જેટલા પણ સ્ટોકની ચર્ચા કરી હતી તો આમ તો ઘણા બધા એવા સ્ટોક નીકળે છે કે જે એના ભાવથી 20% સુધી પણ અપ થયા હોય અને કેટલાક એવા પણ છે કે ત્યાં હોય અથવા તો બહુ માઇનર કરેક્શનમાં આવ્યા હોય, પણ છતાંય અત્યારે 10 સ્ટોકમાંથી 7 સ્ટોકનો રેશિયો એવો છે કે જે પોઝિટિવ ટેરેટરીમાં છે અને કેટલાક સ્ટોક તો ખૂબ સારું રિટર્ન પણ આપ્યું છે. તો ઓલ ઓવર બજાર માટે કહીએ ને કે જે આપણો પોતાનો એન્ટ્રી પોઈન્ટ કેટલો છે, કયા ભાવમાં આપણે લીધા છે, આપણું શું ગણતરી છે, કેટલા ટાઈમ સુધી આપણે એને હોલ્ડ કરીશું અને આપણે કેટલા પ્રોફિટ લેવાની ગણતરી છે એ પ્રમાણે નક્કી કરી અને પછી તમારે પોતાનો નિર્ણય લેવો જોઈએ. ધારો કે ટૂંકા ગાળા માટે જ કોઈ સ્ટોકને તમે ઇન્ક્લુડ કર્યો હોય તો 20-25% રિટર્ન જે છે જો ક્વોન્ટિટી પ્રમાણમાં સારી હોય તો એ ઠીક ગણી શકાય. કારણ કે આ ક્વોન્ટિટી જે છે એ બહુ અગત્યની વસ્તુ છે, કારણ કે એ તમારું કન્વિક્શન બતાવે છે કે તમને સ્ટોકમાં કેટલો ભરોસો છે, તમારું પોતાનું રિસર્ચથી માંડી અને તમારો પોતાનો વ્યૂ પોઈન્ટ કેટલો સ્ટ્રોંગ છે. હોઈ શકે ઘણી વખત ખોટા પણ પડીએ એવું નથી, પણ સાચા પડવાની સંભાવના જે વધી જાય ને તો ત્યારે તમે બજારમાંથી સારું એવું રિટર્ન જનરેટ કરી શકો છો. 10માંથી તમારા ડિસિઝન આજે 7 કે 8 રાઈટ પડતા હોય અથવા હું તો ત્યાં સુધી કહું છું કે 6થી ઉપર પણ પડે તો પણ તમે પ્રમાણમાં સારું એવું રિટર્ન જનરેટ કરી શકતા હોય છો. એટલે આ રીતનો બજાર માટેનો વ્યૂ પોઈન્ટ આવનારા સમય માટે પણ હજી કન્સોલિડેશન જ રહેશે. પણ તેમ છતાંય એક વસ્તુ દેખાય છે કે અંડરટોન જે છે ને બજારનો તેજીનો છે, લોકોને તેજી કરવી છે, પણ કન્વિક્શન કે કોઈ ઇવેન્ટ, કોઈ ઘટના, દાખલા તરીકે ટેરિફ જ છે, ટેરિફમાં કોઈ સારા સમાચાર આવી ગયા તો એનો સહારો લઈ અને બજાર હજી અહીંયાથી પણ સારું એવું વધી શકે છે. ઇવન ઘણા જાણકાર મિત્રો તો ઓલ ટાઈમ હાઈને પણ ટચ કરીને આગળ વધશે, પણ એ તો વધવાનું જ છે. જોવાનું એ છે કે કેટલા મહિનામાં થાય છે અથવા કયા વર્ષમાં થાય છે, એ 100%ની વાત છે. બજારની ચર્ચા પછી આજે જે કંપનીની આપણે ચર્ચા કરવાની છે એ કંપનીનું નામ છે ડી-ડેવ પ્લાસ્ટિક. આ કંપનીનો સ્ટડી આમ જોવા જઈએ તો ઘણા સમયથી કરું છું. વચ્ચે એક વખત વિડીયો પણ બનાવવા માટેનો વિચાર કર્યો તો 2 ક્વાર્ટર પહેલાંનું જે રિઝલ્ટ હતું ને એના આગળનું રિઝલ્ટ જોયું હતું જુલાઈનું, ત્યારે લાગતું હતું. પણ મેઇન વસ્તુ જે થોડું હજી વધારે વેઇટ કરવાનું કે કેટલીક બાબતો જોવાનું કારણ એ હતું કે કંપનીની જે પ્રોડક્ટ છે એ આમ જોવા જઈએ તો એટલી બધી મોનોપોલી કે એવી ના કહી શકાય. કોઈ સ્પેશિયલાઇઝ પ્રોડક્ટ નથી. ઘણી બધી કંપનીઓ પણ બનાવતી હોય અથવા કેટલીક પ્રોડક્ટ એવી છે કે જે બહુ ઓછી કંપની અથવા તો સારામાં સારી કંપનીઓ, દાખલા તરીકે આ કંપનીની 1 કે 2 પ્રોડક્ટ એવી છે કે જે BASF બનાવે છે, બીજી કોઈ સારી કેમિકલ કંપની બનાવતી, પણ એ લિમિટેડ એનું રેવન્યુમાં કોન્ટ્રીબ્યુશન હોય. એટલે કોમોડિટી ટાઈપની, આમે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ જે છે કોમોડિટી છે, પણ તેમ છતાં આ કંપની પ્લાસ્ટિકનું બીજી કોઈ વસ્તુ નથી, પણ પ્લાસ્ટિક બનાવવા માટે જે વસ્તુની જરૂર પડે પ્લાસ્ટિક કમ્પાઉન્ડની એ વસ્તુ બનાવે છે. એમાં PE અને PP, પોલિઇથિલિન અને પોલિપ્રોપિલિન બંને પ્રકારની માસ્ટર બેચ બનાવે છે. એ સિવાયના પણ કેટલાક કમ્પાઉન્ડ જે છે એ જનરેટ કરે છે કે જે ઓટોમોબાઈલમાં કેટલું પ્લાસ્ટિક બોડીનો યુઝ થતો હોય એના માટેના કમ્પાઉન્ડ જે છે એ પણ કંપની બનાવે છે. અને ઘણા બધા એ રીતે ટૂંકમાં પ્લાસ્ટિક રિલેટેડ જે કમ્પાઉન્ડ હોય પછી એ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝમાં યુઝ થતા પ્લાસ્ટિક હોય એ કંપનીની મેઇન પ્રોડક્ટ છે. કંપની જે છે મેઇનલી કલકત્તા બેઝ છે અને કંપની 7 જગ્યાએથી ઓપરેટ કરે છે, જેમાં સિલવાસા, દાદર, નગર હવેલી અને એ સિવાયના પણ કેટલાક પ્લાન્ટ છે.
ઇસ્યુ જે હમણાં જ આવેલો ટૂંક સમયમાં, કંપની ઇન્કોર્પોરેટેડ પણ થોડા સમય પહેલાં જ થઈ હતી, એટલે સ્ટોક માર્કેટ માટે નવી છે, પણ બિઝનેસ કંપની ઘણા વર્ષોથી કરે છે. એટલે એ રીતે પ્રમોટર જે છે એનું પણ બેકગ્રાઉન્ડ પ્રમાણમાં સારું લાગ્યું છે, કોઈ રેડ ફ્લેગ કે એવું ધ્યાનમાં નથી આવ્યું, અને નવી કંપની છે આમ જોવા જઈએ તો. બીજી વાત કરીએ તો કંપનીની એક પ્રોડક્ટ જે પ્લાસ્ટિક માસ્ટર બેચ છે, એ જ સેમ પ્રોડક્ટ પ્લાસ્ટીબેન્ડ ઇન્ડિયા કરીને એક કંપની છે, કાબરા ગ્રુપની છે, કાબરા એક્સટ્રુઝન જે છે એમની જ કંપની છે, એનો પણ આ જ બિઝનેસ છે. એ પ્લાસ્ટિકની માસ્ટર બેચીસ બનાવે છે, એટલે કે પ્લાસ્ટિક બનાવવા માટેનું રો મટીરિયલ જે કહી શકાય એ વસ્તુ છે. તો પ્લાસ્ટીબેન્ડ જે છે ને એની જર્ની તો બહુ ચડાવ ઉતારવાળી રહી છે. એક સમયે મારા માટે મલ્ટીબેગર સ્ટોક પણ હતો કે જે બહુ ઓછા ભાવથી લીધેલો અને સારું એવું રિટર્ન આપ્યું હતું, એવો સ્ટોક હતો. પણ છેલ્લા કેટલાક સમયથી, ભલે 2-5 વર્ષથી હું વોચ લિસ્ટમાં રાખું છું, પણ કોઈ ખાસ રિટર્ન કે કોઈ એવું રિઝલ્ટ એટલું બધું સારું નથી આપ્યું. ક્યારેક ક્યારેક કોઈ ક્વાર્ટર સારું આવી જાય તો ચડી જાય, પણ સામે પક્ષે એટલો ઘટતો પણ નથી, એટલે સ્ટેગ્નન્ટ હતો. એટલે એનું આ સેક્ટર મળતું હોવાને કારણે ડીડેવ પ્લાસ્ટિકમાં એમ થતું હતું કે થોડું જોઈ લઈએ, કોઈ તાત્કાલિક કંપની હાઈફાઈ ગ્રોથ કરી નાખે કે એવું નથી લાગતું. પણ છેલ્લા 2 ક્વાર્ટરના રિઝલ્ટનું એનાલિસિસ કર્યું ત્યારે ખબર પડી કે પ્રમાણમાં કંપનીનો રેવન્યુ ગ્રોથ જે છે સારો છે, પ્રોફિટ ગ્રોથ પણ સારો, મોડરેટ કહી શકાય, બહુ તોડફોડ નથી, પણ છેલ્લા 2 ક્વાર્ટરના પરિણામ કમ્પેરેટિવલી પ્રોત્સાહક છે. પ્રોફિટ માર્જિન જે છે 10-11% પ્રોફિટ માર્જિનથી કંપની કામ કરે છે. ઇક્વિટીના પ્રમાણમાં રિઝર્વ ઘણું સારું છે, 800 કરોડ ઉપરનું રિઝર્વ છે, એની સામે 200-250 કરોડ જેવું દેવું છે. પ્રમોટર હોલ્ડિંગ પણ ખૂબ સરસ છે, 74% જેવું સારું એવું પ્રમોટર હોલ્ડિંગ ધરાવે છે. બીજી એક નોંધપાત્ર વસ્તુ મને એ દેખાણી કે એફઆઈઆઈ જે છે એમણે થોડો ઘણો ઇન્ટરેસ્ટ, બહુ નાનો એવું ઇક્વિટી લેવાનું શરૂ કર્યું છે ખાસ કરીને. અને બીજું એક પણ જાણવા મળ્યું કે ઓગસ્ટ 2024માં પ્રમોટરોએ પોતે પણ ઇક્વિટી જે છે એ ઇનસાઇડર ટ્રેડિંગમાં બતાવી છે, પરચેઝ કરી છે, અને એ પણ સારા ભાવે કરી છે. અત્યારે 320 કે 10ની આજુબાજુ ચાલે છે. લગભગ 277થી જો આજુબાજુમાં મળે તો એ વધારે સારું કહી શકાય, કારણ કે આમ જોવા જઈએ તો 10થી 20 દિવસની મૂવિંગ એવરેજ એની આજુબાજુ આવે છે, છેલ્લે ચાલ્યો છે. અને એક સબસ્ક્રાઈબરે ક્વેશ્ચન કર્યો હતો, એટલે મને ખાસ જે જૂનું જે બધું 2-4 વર્ષનો સ્ટડી જે હતો, વિચાર કરતો હતો, વોચ લિસ્ટમાં હતો, ઘણી વખત અભ્યાસ પણ કર્યો, એ બધું તાજું થઈ ગયું. એટલે એમ થયું કે આજે આખી એની આપણે સમરી લઈ લઈએ. પણ એમણે જે કોમેન્ટ કરી હતી એ જ એના બીજે જ દિવસે લગભગ આ કંપની 10-12% જેવી પ્લસ હતી. અને આમ એવું છે કે કન્વિક્શન નહોતું, પણ એટલો ખરાબ પણ સ્ટોક નથી. પણ જ્યારે કોઈ કંપનીમાં હિટ હોય ને, અગર આમ કે દરરોજ 10%, 12%, 15% ચડતો હોય, એ ટાઈમે ફંડામેન્ટલી એનાલિસિસ જે છે ને એને થોડું જોડવું ના જોઈએ, કારણ કે ત્યારે જે કંઈ હોય છે ને ભાવની રેન્જ હોય, ભાવની મુવમેન્ટમાંથી જ આપણે કમાણી કરવાની હોય, એના ફંડામેન્ટલ સાથે નથી જોડવાનું. કારણ કે દરરોજ કોઈ સ્ટોક 10%, 12%, ઇવન કોઈ એક દિવસ પણ વધ્યો હોય તો એમાં ફંડામેન્ટલ જે છે ને એટલા બધા એક જ દિવસમાં ચેન્જ ના થયા હોય કે એનો 10% પ્રોફિટ એક દિવસમાં વધી જાય. એટલે થોડું કુલિંગ ડાઉન કે 1-2 દિવસ એને વેઇટ કરી જવાય, અથવા તો ખાલી ટ્રેડિંગ કરીને નીકળી જવાય, એવી વસ્તુ હોય. બાકી ફંડામેન્ટલી આપણે જે અભ્યાસ કરી અને વિચાર કરતા હોઈએ કોઈ સ્ટોકનો, તો એ લાંબા ગાળાનો હોય છે જનરલી. કારણ કે હજી આપણે ટ્રેડિંગ અથવા શોર્ટ ટર્મ ટ્રેડિંગ કે જે કહેવાય ને 2-3 મહિનાના ટ્રેડિંગ માટેનું પણ હજી આપણે એ સેગમેન્ટને બહુ ધ્યાનમાં નથી લીધું. ક્યારેક ક્યારેક વચ્ચે આપણે હિન્ટ લઈ લઈએ છીએ એની, પણ અહીંયા અભ્યાસ એનો નથી કરતા આપણે. અહીંયા આ ચેનલ ઉપર તો પ્યોરલી એ ફંડામેન્ટલ્સ જે છે એને આધારિત આપણે રોકાણ કરીએ, એ જ રીતે જતા હોય છે. ભલે ફંડામેન્ટલ્સ રોકાણમાં ઘણી વખત 70% જેવું વાર્ષિક રિટર્ન છૂટ્યું હોય, શાંતિથી આપણે કામ કર્યું હોય તો, પણ એવું પણ બને છે. પણ એ બજારનું રિટર્ન હોય છે, બજાર ફેવરમાં હોય ત્યારે એનું રિટર્ન મળતું હોય છે. આપણે એક ડીડેવ પ્લાસ્ટિકની સમરી લઈ લઈએ ફરીથી એક વખત, તો કંપની માટેનો થોડોક વિચારવા જેવો પોઈન્ટ કહેવાય, એ કોમોડિટી પ્રોડક્ટ્સ છે. પ્લાસ્ટિકના કમ્પાઉન્ડ્સ માટેની ઘણી બધી સારી સારી કંપનીઓ છે, કોઈ એવી પ્રોડક્ટ ઓછી છે, પણ તેમ છતાં કંપની ખૂબ સારી જગ્યાએ પ્લેસ છે, ઘણા લોકેશન્સ ઉપર છે, ખાસ કરીને કોસ્ટલ એરિયા ઉપર પ્લાન્ટ્સ છે, જેથી કરીને એક્સપોર્ટ કે આ તે, અને બિઝનેસ પણ કંપનીનો ઇન્ડિયાની બહાર પણ પ્રમાણમાં સારો એવો જોવા મળે છે. મેનેજમેન્ટ પણ સારું છે, બાકીના પેરામીટર્સ, ફાઇનાન્શિયલ્સ પણ પ્રમાણમાં સારા કહી શકાય એવું છે. એટલે આનો સ્ટડી કરવો જોઈએ. પર્સનલી હું પોતે ખાલી વોચ લિસ્ટમાં જ રાખીશ, કારણ કે બજેટ એલોકેશન હજી નથી. આની આગળ ઘણું લિસ્ટ છે કે જે હજી પોર્ટફોલિયોમાં એડ કરવા જેવું છે, અને સ્ટોકની સંખ્યા હમણાં વધારાય એવી કોઈ જોગવાઈ નથી. એટલે હું પોતે કોઈ પણ આ કંપનીમાં હમણાં સ્ટેન્ડ નથી લેવાનું, પણ ઇન્ટરેસ્ટિંગ કંપની લાગી છે એટલે તમારી સામે
રજૂ કરું છું. બાકી પેલી મિર્ઝા ગાલિબનો જે શેર છે કે હજારો ખ્વાહિશ એસી હર ખ્વાહિશ પે દમ નીકળે, આપણે જેટલો સારી કંપનીઓના સ્ટડી કરીએ બધી આપણને તો લેવાનું મન થતું હોય છે, પણ તેમ છતાં આપણું ફંડ એલોકેશન્સ છે, આપણી સ્ટ્રેટેજી છે, આપણે કેટલા સ્ટોક રાખવા છે મિનિમમ, આનું થોડું ડિસિપ્લિન રાખી અને કામ કરીએ. કારણ કે બજાર જ્યારે ઘટે ને ત્યારે આપણી પાસેનું જે હોલ્ડિંગ હોય, સારી કંપનીઓ હોય, એને ઘટાડાના ભાવે પણ ભેગા કરવા માટે જો હંમેશા આપણી પાસે ફંડ ભલે વધારે ઓછું જે હોય તે હોતું રહે અને આપણે કેપિટલ ઇન્ફ્યુઝ કરતા જ રહીએ તો આપણે બહુ સેફટીથી સાવચેત અને શાંતિથી કોઈ જાતના વધારે જોખમ વગર બજારમાંથી સારું એવું રિટર્ન લઈ શકાય છે. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસ જણાવજો. હવે પછીના વિડીયોમાં 2-3 બીજી કંપનીઓ, એક ત્રિવેણી ટર્બાઇન માટે વિચારું છું, HDB ફાઇનાન્શિયલ્સ જેનો હમણાં IPO આવ્યો છે એના માટે પણ વિચાર કરું છું, અથવા તો બધા NBFC સેક્ટરની જ 2-5 કંપનીઓ જે છે એમાંથી પણ કદાચ કોઈ વસ્તુ વિશે આપણે વાત કરીશું. તમારા સજેશન્સ ચોક્કસ લખશો. લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. ધન્યવાદ. જય હિન્દ.